આપણે દેશમાં જોઈએ તો ગુજરાતમાં જે દારૂબંધી છે ને તે મહાત્મા ગાંધીજીનું આ જન્મસ્થાન છે, તેમનું કર્મસ્થાન છે અને એટલા માટે જ તેમના માનમાં ગુજરાતમાં પહેલેથી ગુજરાત રાજ્ય બન્યું ત્યારથી દારૂબંધી અમલમાં છે. 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસે સમગ્ર દેશમાં દારૂ બંધ હોય છે, એટલે કે દારૂના ઠેકા, દારૂની જે પરમિટ શોપ છે તે બંધ રાખવામાં આવે છે. જ્યારે આપણા ત્યાં શું પરિસ્થિતિ છે? ગુજરાતમાં ભલે દારૂબંધી છે, પરંતુ દારૂ તો છૂટથી વેચાય જ છે. તમે કોઈ પણ શહેરમાં જાઓ અને તમારા કોઈ નજીકના લોકોનો સંપર્ક કરો અથવા તો એવો સોર્સ લગાડો તો તમને દારૂ આસાનીથી મળી જતો હોય છે. અને એ દારૂ જે મેં વાત કરીને કે ગાંધીજીના માનમાં જે આખા દેશમાં 2 ઓક્ટોબરે દારૂના ઠેકા બંધ રાખવામાં આવે છે, તે જ દારૂ ગુજરાતમાં 12 માસ વેચાય છે અને તે પણ કરકટતી નોટ ઉપર ગાંધીજીનો જે ફોટો હોય છે ને તે નોટ આપીને. એટલે કે સવાલ એક મોટો છે, કારણ કે દારૂબંધીના કારણે જે અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે, આક્ષેપો થતા રહે છે, પરંતુ આ સમસ્યામાંથી એટલે કે આ જે માહોલ છે તેમાંથી આખરે આપણને છુટકારો ક્યારે મળશે? આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.